નમસ્કાર ખેડૂત ભાઈઓ। જો હું તમને એમ કહું કે કપાસનો ભાવ તમારા ખેતરમાંથી જ નક્કી થાય છે તો તમે માનશો? હા, સાચું છે મિત્રો। દર વર્ષે એક જ સવાલ કે કપાસના ભાવ કેમ નથી વધતા અને ક્યારે કપાસનો સાચો ભાવ મળશે। કોઈ વર્ષે એકદમ નીચો ભાવ હોય છે તો કોઈક વર્ષે અચાનક ઉછાળો થઈ જાય છે અને ભાવને ઉપર કોણ અને કઈ પરિસ્થિતિમાં ભાવમાં અચાનક ઉછાળો આવે છે તેની વાત કરવાની છે। કેમ કે કપાસ કેટલો ઉગે છે, કેટલો બજારમાં આવે છે। મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે ઉત્પાદન ઓછું થાય ત્યારે ભાવ આપમેળે કેમ વધે છે અને બજારમાં કપાસનું વેચાણ એટલે કે કપાસ બજારમાં આવે ત્યારે મિલ શું કરે છે અને ખેડૂતો કપાસ વેચતા પહેલા ખૂબ જ અગત્યની 3 બાબતો ખાસ ધ્યાને રાખવાની છે જેથી કોઈ પણ મોટી ભૂલ ન થાય। જેથી આ વિડીયો દરેક ખેડૂત મિત્રોએ અંત સુધી જોવાનું રાખજો। તો મિત્રો, સૌપ્રથમ તમામ ખેડૂત ભાઈઓએ તમારા અને તમારી આસપાસના વિસ્તારમાં કપાસનો ભાવ હાલ શું મળી રહ્યો છે તે વિડીયોની નીચે કોમેન્ટમાં જણાવવાનું છે। મિત્રો, સૌપ્રથમ આપણે કપાસના ભાવનો સૌથી મોટો નિયમ એ છે કે સપ્લાય ઓછું હોય ને તો ભાવ વધારે મળે, એટલે કે ઉત્પાદન ઓછું થાય ત્યારે ભાવ આપમેળે વધે છે। સાથે જ બજારમાં વેચાણ માટે કેટલો કપાસ આવે છે। ધારો કે 100 ખેડૂતો કપાસ ઉગાડે છે અને બધાનો પાક સારો થાય ત્યારે બજારમાં કપાસ વધે છે જેથી ભાવ નીચે રહે છે। પણ જો એ જ 100 ખેડૂતોમાંથી 50 ખેડૂતો જ કપાસ ઉગાડે અથવા પાક પ્રતિકૂળ પરિસ્થિતિએ ખરાબ થાય તો બજારમાં કપાસ ઓછો આવે છે અને ભાવ વધે છે। મિત્રો, સપ્લાય એટલે કે બજારમાં વેચાણ માટે કપાસ આવે છે ત્યારે મિલ શું કરે છે? તો મિત્રો, જ્યારે કપાસની બજારમાં સપ્લાય ઓછી રહે પરંતુ મિલોને તો દરરોજ કપાસની જરૂર પડે જ છે માટે મિલો જ ભાવને ઉપર ખેંચે છે। ખેડૂત મિત્રો માટે જ આ સારો સમય હોય છે, પરંતુ ખેડૂત વહેલો કપાસ વેચી દે તો ફાયદો મેળવતો નથી। હવે 3 ખૂબ જ અગત્યની બાબત તમને જણાવું તો સમજદાર ખેડૂત હંમેશા ભાવ બનાવે છે, ભાવ પાછળ દોડતો નથી। એટલે ખેડૂત ભાઈઓ, હું હવે જે કહું એ 2 વાર ભલે જોવું પડે પણ યાદ રાખજો કે ઉત્પાદન ઓછું હોય એટલે ભાવ વધે છે, એમએસપી મજબૂત હોય એટલે ભાવને સપોર્ટ મળે છે, નિકાસ વધે તો ભાવ વધે છે, આયાત ઘટે તો ભાવ વધે છે, વૈશ્વિક ભાવ વધે તો પણ તેની અસર થાય છે। મિત્રો, મિલ ચાલે ને તો ખેડૂતોને ફાયદો થાય। બીજી ખૂબ જ અગત્યની વાત કે તમામ ખેડૂત ભાઈઓએ કપાસ વેચતા પહેલા વિશ્વ બજારને પણ જોવું જોઈએ, કારણ કે કપાસ માત્ર ગુજરાતનો નહીં પરંતુ વૈશ્વિક પાક છે માટે જો અમેરિકા, બ્રાઝિલ, આફ્રિકા વગેરે દેશોમાં જો કપાસનું ઉત્પાદન ઘટે તો વૈશ્વિક ભાવ વધે છે જેથી ભારતીય કપાસના ભાવ પણ મોંઘા બને છે, એટલે કે ભારતીય કપાસ બજારમાં પણ તેજી જોવા મળે છે અને ડોલર મજબૂત થાય તો નિકાસ ફાયદાકારક રહે અને ભાવ પણ ઉપર જાય છે। મિત્રો, ત્રીજી વાત, બજારની ચાલ સમજીને વેચાણ કરવાનું રાખજો, કેમ કે આખા ગુજરાતનો પાક તમારા કપાસના ભાવને અસર કરે છે। મિત્રો, વિડીયો પૂરો કરતા પહેલાં તમામ ખેડૂત મિત્રો વિડીયોની નીચે કોમેન્ટમાં જણાવજો કે કોઈ વર્ષે ભાવ એકદમ ઉપર વહી જાય છે તો કોઈક વર્ષે એવું થાય છે
કે અચાનક ભાવ પટકાઈ જાય છે. તો આનું કારણ તમને શું લાગે છે તે જણાવવાનું છે. ફરી મળીશું. નમસ્કાર.